નમસ્કાર મિત્રો. તરત જ તમને નિયમિત ભરતીથી શિક્ષક તરીકે ફરજ બજાવો છો તો તેના પર તમારે ક્લિક કરવાનું છે. જો તમે કોઈ શિક્ષક તરીકે ફરજ બજાવતા હોવ તો તમારે હા ઉપર ક્લિક કરવાનું છે.
યાદી રીસેટ કરી તમામ શાળાઓની નવેસરથી પસંદગી પણ તમે કરી શકશો, પરંતુ તેને કન્ફર્મ એન્ડ લોક કર્યા બાદ જ ફાઇનલ ગણાશે. એટલે તમે જો ખાલી સેવ કર્યું હશે તો તે માન્ય ગણાશે નહીં, પરંતુ તમારે ટિકમાર્કમાં ટિક કરી અને કન્ફર્મ એન્ડ લોક બટન ઉપર ક્લિક કરશો ત્યારે તમારે છેલ્લે માન્ય ગણાશે. તો જ તમારી શાળા ફાળવણી માટે તમારી ધ્યાનમાં લેવામાં આવશે. તો કન્ફર્મ એન્ડ લોક બટન પર ક્લિક કરવું જરૂરી છે. માત્ર સેવ કરવાથી શાળા ભરેલ પસંદગીનો ડેટા સચવાશે, પરંતુ તે ફાઇનલ સબમિટ થશે નહીં અને શાળા ફાળવણી માટે ધ્યાનમાં લેવામાં આવશે નહીં. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે તમારે કન્ફર્મ એન્ડ લોક બટન ઉપર ક્લિક કરીને જ આપણે આગળ વધવાનું છે. ત્યારબાદ 15/5/2025થી 12 વાગ્યા સુધીમાં પોતાની કન્ફર્મ એન્ડ લોક કરવાની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવાની રહેશે. તે સિવાય કોઈપણ ડેટાને ધ્યાનમાં લેવામાં આવશે નહીં. તો નિયત સમય મર્યાદામાં આપણને આ પ્રક્રિયા બધી પૂરી કરવાની છે. ઉમેદવારોએ છેલ્લી તારીખની સમયની રાહ જોયા વગર આ બધી પ્રક્રિયા તરત જ પૂરી કરી દેવી, જેથી છેલ્લા સમયે ઉદ્ભવતી સમસ્યાઓને આપણે ટાળવી શકાય. શાળા ફાળવણી દરમિયાન જે શાળામાં નિમણૂક આપવા અંગે નિમણૂક શરતો અંગે અલગથી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં તમને આવશે. તો ઘણા લાંબા સમયથી રાહ જોઈ રહેલા સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવા માટે જે ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે તેની આતુરતાનો અંત આવી ગયો છે. તો ઝડપથી પોતાની શાળાની અગ્રતાનો ક્રમ પસંદ કરી અને તમારી શાળાનું સિલેક્શન કરી દેશો. તો આવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બનાવી રહેજો. મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો. મળીએ નવા વિડીયોમાં.